છોટાઉદેપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટ અને સબ સેન્ટર સુરખેડાની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન. છોટાઉદેપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટ તથા સબ સેન્ટર સુરખેડાની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટની મુલાકાત દરમિયાન કલેક્ટરે આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓના સ્ટોક, નિભાવવામાં આવતા વિવિધ રજિસ્ટરો, આરોગ્ય સેવાઓ વિશે મેડિકલ ઓફિસર કૃષ્ણપાલસિંહ ઝાલા પાસેથી માહિતી મેળવી હતી. તેઓએ મેડિકલ ઓફિસરને જરૂરી માર્ગદર્શન કર્યું હતું. સબ સેન્ટર સુરખેડા ખાતે MPHW વિનુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને સેન્ટરની વિસ્તૃત જાણકારી આપી હતી. સુરખેડા ખાતે મમતા દિવસના અવસરે કલેક્ટરે બાળકોના આરોગ્ય તપાસ, સગર્ભા તથા ધાત્રી માતાઓને તપાસ તેમજ તેમને આપવામાં આવતું માર્ગદર્શન અને પોષણ વિષયક સલાહકાર સેવાઓનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી તમામ સેવાઓ વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચે તેમજ કાર્યરત સ્ટાફને કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવવા માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે આરોગ્ય સેવાઓના વિવિધ પાસાઓની પણ સમીક્ષા કરી હતી.